ભવના પૂજા પરિદેવી મારી હાથ ગામના મેળા માર ભેગા થાય કોઈ ભૂતના ડાકોનો ભરતા ઘેડો વડા દીદી ગુણ ઘણી થાય એ દિને ગળમાં મારા દાદા રાઘવે ભક્તિ કરેલી મેલડી બેઠી હોય બાપ જેથી હાલતા છે હે કદાચ થયા હોય અને તેથી મારા દાદા રાઘવની મેલડી ટકોરો કર્યો છે કોકે કે મળી કોર્ટની મલીબા તારા જેવું ઘર બેઠો હોય અમારો કોર્ટના પગથિયા ચડવા પડે હે અને તેથી મારી મેલડી બોલ મંડક કાલ કદાચ હવારે કદાચ કોર્ટની મલીબા જા તારો જજ બની જવું એ તારો વકીલ બની જવું પણ સાહેબ હું તો મેલડીને એમ કહું છું કે કદાચ મેજિસ્ટ્રેટ જે પેનથી લખતો હોય એ પેનની સહી ઉપર બેન કદાચ નિર્દોષ ન છોડાવતો તો હું રાઘવની મેલડી સાહેબ આટલી વસ્તીમાં કદાચ આમ તો મેલડીનું ભજન મેલડી કરો વડવો મંડળ માંડી જવન સાહેબ આ ટાણે હાકલો કરીને ઊભી ન થાય તો દરિયામાં ડૂબાઈ ગઈ હોય અને કાં તો મેલડી વેચી ખાધી હોય તો સાહેબ એના કડવા ટપોરા કરીએ મેણા મારીએ એ આ સાહેબને નીચે ઉતારી દો ને જરા મને થોડું ફોકસ કરવું પડશે એ ભાઈ બેહી જાવ સાહેબ કદાચ મારા દાદા રાઘવનો પૂજાનો હોય કદાચ ઉગતાની મેલડી જો ભવાનીના ખાતામાં પરોઠીમાં બેઠી હોય સાહેબ એનો જાગા મેણા મરાય નહીં કેમ કે મેલડી મારા હૈયાનો હાર અને આજ દિન સુધીનો દાખલો છે અલ્પેશ સોલંકી ટવકો કરે એટલે મેલડી આવે ને આવે એ સાહેબ તારી વસ્તીએ કદાચ તને કોક આપજો અપશબ્દો કહી દીધા હોય એ ગુના મારી એને કર્યા હોય પણ કદાચ તારો જાગરીઓ તને જગાડ આ વેળાએ હે અને ભવાનીની પલાઠીમાં તું મેલડી જો બેઠી હોય
કદાચ આમ જો વસ્તી માથે કદાચ કોઈ કામણ ટુમણ માંડી જાય કે વતાડતાની ઉગદારી મસાણી તો પાવરફુલ છે સાહેબ. એ તો ધ બિગેસ્ટ થર્મલ પાવર ઇન ધ વર્લ્ડ સાહેબ. દુનિયાનું મોટામાં મોટું પાવર સ્ટેશન હોય તો મેલડી છે મસાણી. પછી ઉગદાની હોય તો ભલે મહાણી હોય સાહેબ. ઉગદાની મેલડી ભવાનીની પલાઠીમાં બેઠી હોય, એ હોશિયારી થઈને બેઠી હોય, એ કાને બેરી હોય, એ પગે પાગી હોય તો તાળું વાગી ગયું હોય, કદાચ વસ્તીના વાંકે વાગી ગયું હોય, પણ આ કદાચ તારો જાગરીઓ તને બોલાવણ મારી અમીના આમ જો કદાચ હોનાની લેખણ પાડી બે શબ્દ કદાચ આમ બોલ, તારી વસ્તી મજા થઈ જાય કે સાહેબ સરખેથી કોઈ કલાકાર આવ્યો તો અમારી મેલડી બોલતી કરી દો, મારી એવા જસના અપાઈ જો મેલડી મારા હૈયાનો હાડકું ઉતરી હોય. હે બાપો વળતી નહીં મારી, કેમ કે વસ્તી વાકા બોલે, ધર્મ ધોખાના કરે. કદાચ તું જો મારો દાદા રાઘવનું ધર્મ લઈને તું મેલડી બેઠી હોય, આ બાપો મારી દુખિયાના દખ નહીં, રણિયાના વણ નહીં. કદાચ તારી વસ્તીનો કોઈ વાંક હશે, કોઈ ગુનો હશે, પણ મારી શું કશું થાય માવતર કમાવતર બનશે નહીં બાપ. મારી વાડી વેલા ખાય પણ મારી ઉગતા આજ મેલડી કે वो ધણી કા ધણી તાર વાતો આમે વાના કરી અન ભીડી મની ભવાની આંગલો કર મારી કારુડી શક્તિ નામે વાના હોય જો જો રંગના જો નહીં બોલતા અસલ ભાવ में નામ બોલ માં મસન મારે ખબરદાર બધી પહોંચી હોય ત્યારે આટલી બધી આમે વાના હોય. જો સાહેબ આ તો મલા દાદાનો પૂજા પર રેટ ઉભો કરે, ધર્મ ના ચાલુ થાય તો એના પૂજા પર ખોટ પડી જાય. હે એ ડાક ડમની જરૂર હોય નહીં, 500 ની વાડી બધી ભીડ પડી જાય. હે એ કોઈ લાગ્યો લાગ માંગે, કોઈ ભાગ્યો ભાગ માંગે, તેથી મને મલાના પૂજા પર ટકો કરો. હે શક્તિ ને ટકો કરો, શક્તિ આવું. હા બૂટ ને ટકો કરો, બૂટ આવું. ભવાની ટકો કરો, ભવાની આવું. મસાણી ટકો કરો. મને ઉગતાની મેલી ટકો કરો, હું ઉગતાની મેલી એનું ભીલી જુઓ. હા બાપો વારી જાઉં માં. જો એ સોને દાદા માંડા માડી, સોને દાદા માંડા પેલા હર્ષલા માંડા માડી, સોને દાદા માંડા. કોક વધારો આવી, કોઈ કામણકારો આવી અને લીંબુમાં મારી કદાચ તને ઉતારી જે હોય ઉમદાની મેલડી મળી સોનું કસોનું થાય, માવતર કમાવતર થાય. નહીં મિલી દે મારી દેવી, મારી મિલી દે. હા બાકી કડિયાની હવા વેને એ જૂના રાફના સેડિયા આમાં ઢાગી જાડેના સરે કે કામબાઈ કાળો નાર. સાહેબ ખેતર ખેડાય, ડુંગર ખેડાય,
પણ દીવના રાફડા કોઈ દી ખેડાય નહીં મારો બાપ, કેમ કે એમાં હવા વેગની નાગરી ઉડાતી હોય બાપ. મારા કમેણે કદાચ મારા મેણે કદાચ મારું તળતળા જેવું ધર્મ કદાચ મારા જાગરિયાના કાંઠે કદાચ વાહમાં રોવો છે બાપ, એની કંઈક વાતો તો પડી છે. એ માડી હવે તારી આગળ હું શું રાવું રેડું મહાણી? કદાચ મારા દાદા રાઘવનું જો પૂજાપો મહાણી મેરડી તું આવી હોય, એક ધર્મ મારી લોહી રહ્યું છે, હું કોઈ જગ્યાએ પૂછતો નથી, પણ આજ કદાચ મને અંદરથી ઉમળકો આવ્યો હોય, કદાચ તારાથી બોલાય બે શબ્દ જો રાઘવની મેરડી તારાથી બોલાતો હોય મહાણી, તો એ ધર્મ મારી રોઈ રહ્યું છે, એ બોલતું નથી. પણ કહેવાય છે ને માણા માણાનું હગું દેવ દેવનું હગું મારી મારા દેવનું હગું ઘડીક બે ઘડીક બની અને આની વાત માંડ મારી દેવી. હે માં ઘડીક બે ઘડીક માના સોલંકીના તરભાગલામાં ઘૂમનો માત અને ચાય મારી આમ સીડું તને ભણાતું હોય કે મારી વાળ તો કમ્પ્લીટ કરેલી છે, પણ કદાચ એક સીડું કદાચ તું ભાણતી હોય, મારા અંતરમાં પડ્યું હોય. એ સાહેબ માતા કોને કહેવાય કે કદાચ આ તો કાંઈ નથી બનતી, પણ કદાચ લાખો માણસની મેંદી હોય, મનખો આમ પેટની અંદર દુઃખ લઈને બેઠો હોય, હે એને ટવકો કરી બોલાવ કે એ ભાઈ આય મારા દુખિયાર આય મેલડી બોલું છું. કદાચ તારા પેટમાં વાત પડી છે, તારું દુઃખ તારા પેટમાં પડ્યું, પણ કદાચ હું રાઘવની મેલડી જો તારું દુઃખ ઓગાડી અને પી ન જાઉં તો હું વસાડી મેલડી ના કહેવાય. મારો તો રેકોર્ડ છે, ભુવા ના હોય ભુવા સાહેબ, મોટા બોલ નથી બોલતો, કેમ કે બોલો બડાઈ ના કરે, બોલો ના બોલે બોલ હીરા મોક્ષે ના કરે કલાક અમારા જલ્દી ખબર પડે. કદાચ ભુવા ન હોય, ખાલી એનો વિશ્વાસ બેઠો કદાચ આવો આરાધ કરીએ ને આવા મેણા મારીએ સાહેબ એ ધૂણે. હા હૈયાના ભાવથી કરો હાથું તો ઢીલું ચીજના કરું ધૂણે. 52 પેઢીએ કદાચ મારો દાદો રાઘો ભવાનીની પલાઠીમાં જો કદાચ મેલડી બિહાડી ગયો હોય અને જાગૃત થઈ હોય, અને એક ભાઈ એવું કહેતા હતા ખૂંખાર મેલડીએ જાગૃત કર્યા, એ ધર્મ કોઈ દાડો કાચા હોય નહીં, એ મોડા હોય નહીં. કદાચ ખૂંખાર મેલડીના ટોપે કદાચ જો ધર્મ ઉપડ્યા હોય અને આ તાણાની માલિકા કદાચ મેલડી જો ઉતરી હોય ઉઠાની અને એનો ટોપો કરું જો શરૂ ના થાય તો દરિયામાં ડૂબી જઈ અને કાંટો મઢડા રેડા મેલી એ 1200 ની વાટે હાથી નીકળી હોય નાખી.
આનો આદરંગ રહ્યો હોય ને મારી, તો મળી તમારો વસ્તુ એ તારો ધર્મ નામ ખોટું કર્યો હોય છે. મારી. પણ તું બોલીશ તો બોર વેચાશે બાપ. હે બાકી આખી રાત આવી તે ગાઈ માં મોઢું હંદાળે મળા નહીં દેવી બાલાવું પગડો મારી કોઈ વાજો આવો કોઈ વાજડો આવો મારી એનાથી તું બીક તો ના ખરી. ના આધારે બેઠેલી આ જેમ કે વસ્તી બધા આવો મારી તુમકો જો માનવો કદાચ તારા મોઢે ના શબ્દ ના નીકળ્યો તો આ વસ્તી શું કામની? હા બોલો બોલો ભાઈ. તને પૂછશે કોણ? મારી મસાણી દાદા મોલાની દોતરોએ અરે રાઘવ દાદાની અને મારી માણા માણાનું હોવું દેવ દેવનું હોવું મળી. કદાચ એના બોલતા કદાચ જોર આવતું હોય પણ તું તો મળી આમ જો ચાડી ચુગલી કરી હોય હે તો તું સાની રહે નહીં મારી. હાલ ઘડીક બે ઘડીક મારી ચાડીણ બની જાય હે મારી અટકામાં મારી ઉગતા સદાદી દેવી ઓની ભક્તિ કરવાની લાગી હોય એ મારી કાનપત બિહાર કાઢી નાખ. હંકરીઓ વગાડું તારી હાર કીધું સુરતી કેમ નથી સુગતી કાતો તારા કાન ફૂટી ગયા બનાવ બનન મારી. કાક મજવાદ પોઢી ગઈ માં મેલડી કે બાસો ની વાડે લીધી ભીડ પડી જાય તેની ડાકલા મળે નહીં. બાસો ની વાડે મારી ભીડ પડી જાય તેની ડાકલું ન મળે. આવા બેન જાય ન મળે મારી જેવો અલ્પેશ્વર ન મળે. એ તો હામો મારી વાડીનો હોય કામે ડુમરની કોથળીનું વાળો અને બધા મારા પરમાત્મા સ્વામીનો છોકરો હોય મારી દેવી. મોઢે બોલું મામા જનતાન પણ આંબળા પણ તોરત ક્યારે મજા મન કડવી લાગે કાગડા પ્રજમાન સુન રાખનું મરી સુમન તો ખોબડું જહાર પણ વેલાગી હામા જનવા મારી જગત ગાંધાર છે. આ તો કાંઈ નથી પણ કદાચ નવગરી નાથ તરફ ધીરે પીડાવશે બોળ ગામની અંદર તો મારી ભૂલી નાખતું અને વાત મેરડી તારે તું આવું કરી નોંધી જાય તેની તારી લાખણી થાય હો. હા તારી પટુ લેવાય કે ભાઈ ધતિંગ કરે છે કાંઈ મેરડી નથી. જો અસલ મેરડી ઉગી હોય અને ભવાનીની પલાટીની ઉગતાની મેરડી ઉગી હોય તો શરૂ થા. બાકી માનું વાદીડા લૂટી જાય કાપા દરિયામાં ડૂબાઈ જાય બાપ. આયા આ બેનને આપો ને ભાઈ વધાવા માતાજીના અને વસ્તી જરા પૂછો મારા બાપ. હા બેનો આપો ફૂલ વધાવા માતાજીને થોડા થોડા. મારી ભૂલ જો માફ કરે. હા માગે મારી. હા એમ મારી આ વસ્તી એક અંતરના ધારામ ભરાણી છે. હા અને દારૂ ધારા કાઢવાનું મારી. કેમ કે ખોટું કર્યું હોય કરોડા ખોડીએ જનો રુદિયામાં દરીશ નહીં રો. એ મારી સોરું કસોરું થાય મારી માવતર કમાવતર થોડી થતા હશે બાપ. ખોટું કર્યું હોય કરોડા ખોડીએ જનો રુદિયામાં દરીશ નહીં તું રો. બધા
ઈનો મતલબ કરજે તું મેલડી મારી આ વસ્તી તારી ગાંડી છે બગલે મારી ભૂલ કરે સોનું પસંદ થાય મારું લઈને મારી દેવી તારી વસ્તીને ફક્ત ઘોડે લઈને માં કરોડો ગુના માં બગડે મારા જગમોનો હસે જપા મને વ્યાધી કરજે તું આ હાથ મારી મોરે છે તો તને મેલડી સાહેબ જગમાનો વહાણ થઈ ગયો સાહેબ ડગલે ને પગલે ભૂલું કરતો હતો પણ મેલડીને વાલો હતો સાહેબ મેલડીએ ના પાડી હતી કે કમથેકનું જાડવું છે ને એ આપણા ગોગળમાં ન શોભે કેમ કે કારી વેલની નાદ અને કારી વેલની જેનો ગોમત કહેવાય એના રૂપને મોઈ ગયો હતો અને ઘરના પાણી ભરાયા હતા લગ્ન કર્યા હતા પણ મેલડી નહોતું ગમતું બાપ મારી કદાચ પાવર માં આવી જાય ને તો વસ્તી માનતી કરવાની જવાબદારી એની છે અમારી અને ઇનામ દાખલ છે અમારી અંધારામય છે અમારી હા મળી રામ મળી રામ રામ મળી આવશે નહીં સમય નહીં જવા દેવો ઉવારે નહીં રામ વગાર ભવાડે વગાર એ ત્રીજે તારો ત્રીજે તારો તાપ ઝીલી શકે નહીં કોઈ જરી મોટા મોટા દઈ ગયો બેડા તા ડરી ઈ તો માથા જ વગરના મેલડી સાહેબ નવીનતા લાગે મેલડી બોલે નહીં કદાચ આટલા મહેણા મારી અને મેલડી હજુ બોલે નહીં એના રોહણું કેવું હશે પણ મારી આમ જો વસ્તી છે ને તારી છે આ બગીચો તારો છે અને મારી સોરું કસોરું થાય માવતર કમાવતર બનતી નહીં બાપ વાડે બોલ મનવાવીએ પેલી વાડ મેરાડા થાય પણ હાથ મારી ઉગતાની મેલડી જેવો ધડી કે ધડી થાય મારી મસાડી તને પોતે મારી આ બધાવતી હોય અને મારી કોઈ તો ઉપર નહીં મારી ઉગતાની મેલડી જેવો ધડી કે ધડી થાય આ વસ્તી ક્યાંથી રાવું રે બાપ વડવો મને માટી જો મારો દાદો રાઘવ એની જાય છે હે કે દાદાએ બરા ધર્મ હાલો બેહાડે પણ મડની મારી પાસે મેલડી છે ને ઈ પાણી વગર ની બિહાડી જો બાપ જો કદાચ પાણી વાળી મેલડી હોય
કોથળી ભરવાની. મારી આ મેણું છે ને ઈ લાસ્ટ ક્વોલિટીનું મેણું છે. એક વાત કરી દઉં, જીવણપુરા ગામની અંદર માંડો આ તમારે જે ઝાપડા દાદા રતનભાઈ પૂજાય છે ને એ જીવણપુરામાં પૂજાય છે. તમને ખબર ના હોય તો કહી દઉં. એમાં વસ્તી બધી ભેગી થયેલી, એમને એકચ્યુઅલી ખબર નહીં કે એમના કુળના દેવી કયા, સોલંકી હાથ. એટલે મને ગરદણીએ એવું કીધું, ભાઈ અમારી માતા કોણ છે? કેમ કે અડધી વસ્તી ભવાની પૂજે છે ને અડધી બહુચર પૂજે છે. એટલે મેં જાગરીયા તરીકે કલાક બાપો 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 હા, લાખો ગુના કરાય છે. હાલ હાલ મારી દીકરી હાલ. મારી વાતે પૂરી નથી થવા દેતી બા. મારી મુદ્દા ખાલી એ પછી ને ભાઈ રૂપમાં મોયો રે ગોમતના રૂપમાં મોયો રે. હાલ. રૂપમાં મોયો રે ગોમતના રૂપમાં મોયો રે. એટલે એક ભાઈ એવું કીધું કે ભાઈ થોડુંક આનું પૂછજો. એટલે મેં જાગરીયા તરીકે પૂછ્યું કે કદાચ મારો દાદો ઝાપડો આવ્યો હોય, દાદા વસ્તી ખબર જ નથી, તું જહા ત્યાં બેઠો છે, રતન બી બેઠી છે, ભૂલ સાંભળવા જેવી વાત છે. એટલે એ ભાઈ ઊભા થતા કે ભાઈ તું અહીં ગાવા આવ્યો હોય, સાનો મુનો ગઈને અને ભયો જા કે હા. અને તે દાડે મારો દાદો ઝાપડો સમજ જતો ને એટલો બોલ માટે સાહેબ સહસ્ત્ર ઉવાડા બેઠા થઈ ગયા કે એક જાગરીયા તરીકે ભલે નાનું છોકરું રહ્યું પણ અમને ગાળ બોલી શકે. અને એની સાક્ષી પૂર્વમાંની રતનભાઈના આઈન ઉભી રહી હતી કે હું એમાં સહી કરું છું. કદાચ મારો અલ્પેશિયો મને ગાળ બોલે ને મને રતનને મને ઝાપડાને તો અમારે ખાવી પડે કેમ કે એક જાગરીયા તરીકે બેઠો છે બા. હે એટલે મારી આમ જો ગાળું તો બોલવી નથી કેમ કે એ આપણામાં ન આવે, એ તો કારી વેલ ગાળું બોલી શકે. પણ મારી કદાચ કૂતરું પાડ્યું, કૂતરું અહીંયા શેરીમાં કૂતરા રખડતા હોય, હા જે આવો બિચારા એના પર ટુકડો રોટલો નાખીએ, પછી કદાચ ઘરનો લોક નહીં, કદાચ એને હાકળ મારી અને સાણંદની બજારમાં કદાચ હટાણું કરવા બીજા જાઓ, સાહેબ તમને ઘરે ના આવો ત્યાં સુધી રખેવાળી કરે. પણ 52 પેઢીએ કદાચ મારો દાદો રાઘવ જો મેરડીનું મંડાણ માંડી ગયો હોય, હે અને સાહેબ કદાચ એના નામની વાડ કરી હોય અને મારી જો આમ જો કદાચ રાટાણાની માલિકા કદાચ આ પુતરા જોડે તને હરખાવું અને તોય તને વટ નો સડે, પાણી નો સડે, તો મઢની માલિકા મને નક્કી થઈ જાય મેલડી તું નહીં પણ તારા નામે કોક સુડલ બેઠી હોય, એ ભૂતડી બેઠી હોય તો ના આવે, મેલડી બેઠી હોય તો એ આઈ
રામ રામ બોલ અને ગોડામ મારી મેળની જોડે લઈને આવજે મારી હા ભાઈ ભાઈ કમાન ખૂબ મજા. હા મારી રામજી અને બોલાયેલા ટોકે આવજે મારી આટલું બોલવા બહુ ટાઈમ લગાડ્યો. મારી અટકાવવાનું એક કારણ તો કહેતી છે મારી અને ના હોય તો ખમણ મજા કહી દે મારી બીજું હું કોઈ સમજવા દીધું નહીં. હા અને સમજ સમય જાય નહીં હો હા મારા રાઘવ દાદાનું કોઈ ધર્મ કઈ જાયેલું હો કોઈ સમય બન્યો હો અને સમયમાં જાય નહીં મળી બોલ મારી બોલો મારી બોલ. ત્યાં બે વેણ છે કમાન મજા બહુ. હા મારી બોલ મારા રાઘવ દાદા વિશે બે વેણ કહેતી જતો એ મારી બેન બેસો. બોલો મારી. તારી રી ના ગાવી હોય તો કઈ વાંધો નહીં મારી પણ મારા રાઘવ દાદા વિશે બે વેણ કે મારી બોલો મારી. એ ના કીધું આમાં કહેવામાં આટલી બધી વાર ના હોય. બોલ મારી. બોલો મારી. મારો મોટો રાઘવ દાદા એવા હતા જેને આયા અને હુદ્દા બે વેણ કે મારી બોલ મારી. બોલ મારી બોલ. બીજું હું સમય ના લેવા દીધું મારી. એવું હુદ્દું મારી કઈ બોલો મારી. વાર ના હોય મારી. હજુ મારી કઈ બાકી રહી જાય છે મારી કઈ બાકી રહી જતું હોય તોય કે બોલ મારી. ગણો ગણો અંકિત વળી ગયા માતાજી ચાલુ છે. મળતન વરવાનો વદાન હોય નહીં મારી કેટલા પૂરા માલવા કે કદાચ મારી મનખો બીમાર પડે દવાખાનાની મળી પર જાય પછી ડોક્ટરને કહેવું પડે કે મને પેટમાં દુખે છે મને માથું દુખે છે મને તાવ આવ્યો હે મારી વસ્તીએ ગુનો કર્યો હશે તારો પણ મેં જાગરિયાએ તો નથી કર્યો હે ઘડીક બે ઘડીક મારી દેવી તું ડાલ તું પ્રમાણ દારૂ ગોળી ન દે મારી માથી બેડા દે તુમે આગળી રજ માંગ સુણ રાખનું મારી સમરતા દે જૈસા આ શું સાથ દે હે કાં તો ભૂ ગરું મારી ગયો હોય કાં તો દાદાની કમાણીમાં કાંઈક ખોટ પડી ગઈ હોય સાહેબ મેણા મારું કોઈ ખોટું ન લગાડતો હા પહેલેથી કહું આયા તો પહેલી વખત આવ્યો છું એટલે થોડોક માપમાં રહીશ પણ બીજી વખત જ્યારે બોલાવશો ત્યારે કે ગોર મોજમાં આવીશ રજ માંગ સુણ રાખનું મારી સમરતા દે જૈસા પણ મારી જેવા બે રાગી હામા ધનવાદ હવ મેલતી નહીં તું મેલડી કદાચ કોઈ મનખાનો દાગીનો શોધી જાય
હવા પર દાડો ન ચડવા દે. પણ આ બધી માલિકા મેરડી તું ચોરાઈ ગઈ હોય, હે તને કોઈ વાડીના લૂંટી ગયા હોય તો મારી પછી વાત પૂરી થઈ જાય. હાલ મારી હાલ ઘડી ગમે ઘડી ગમાના દાદાના ઘવના પૂજા પાનો એ હિસાબમાં નીદે બરતા આપની દેવી અંકિતભાઈ માનો માનો હોગું દેવું દેવું હોગું બાપ. માલિકા દાદા રત્નાનો જેથી ઢોલિયો છોડી જાય અને મેરડી ટકોરા કરે કાં ભટની માલિકા મેરડી ઉડણ બની ગઈ હોય કાં તો મારી ભક્તિમાં કંઈ ખોટ પડી ગઈ હોય અને તે દળે કલાડા ગામમાં 10,000 ઘર મુસલમાની ઠાકોર ત્યાં બારો માંગણની જાત અને હાથી વગર ઢોલિયા માથો બેહન ઉપર હવામાનો ગાદલો સાહેબ ચાંદીનો હોકો લઈને ડાયરો જમાઈને બેઠો હોય એ જેવી ઈર્ષા થાય. હે અને કેવું બને સાહેબ દાદાના 12 ગામ માંડવાની માલિકા જવાનું થાય પોતે ભૂવો ખાતા અને તે તારે મેરિટ ડોકો કર્યો તો મારી આમ જો મઢની માલિકા મને તો મારી ભક્તિમાં કાં તો કાંઈ ખોટ પડી ગઈ હોય અને મઢની માલિકા કાં તો મેરડીના નામે બહુ ભૂતળી બેઠી હોય બાપ. હે બાકી તારા નામની વાડ કરી હોય અને એમાં સીંડું પડે તેની મુસલમાન ધોળા દાતા મેડી હબીબીઓ ધોળાવી તી બાપ. સાહેબ હવા પર દાણો નતો ચડવા દીધો. એ ઢોલિયા માથે જેટલા મુસલમાન બેઠા હતા જેટલી બીબડી બેઠી હતી ધૂણ ખમા કે કોણ કે રત્નાની મેલડી કે રત્નાની સાહેબ અત્યારે હાલે તારીખમાં કલાના ગામની અંદર મુસલમાન ભૂલે છે. આ ગડીની મેલડી એ ગડીના સૈયદ ખાલી જહાલપુરની વાવનો પથરો જ હતો અને સૈયદના વાડામાં પડતો ને બીબી એટલે કપડા ધોયા બીબી ત્યાં ધોવા માટે કોણ કે હું જહાલપુરની ગડીના જોરવાળી મેલડી. સાહેબ પથરો ઉચકી પટેલના વાડામાં નાખ્યો ત્યાંય સાહેબ પટેલોના કાંઠે મેલડી શરૂ થઈ કોણ કે હું જહાલપુરની નંદાસણની એ ગડીના કાગરાની મલાવરાવ એ મલાવરાવના મેલવાળી મેલડી બાપ. હવે હું શું કહું છું કળની માતાના ભુવા બેઠા હોય ભવાનીની પલાટીમાં મેલડી બેઠી છે તો ભવાનીને પૂછો બાપ કે આ બેઠી છે કે નથી બેઠી. હે કેમ કે કળ વિના બળ નહીં ને આગ વિના જળ નહીં. હા એમ મારી ઉજાણમાં શોકની કળની માલિકા ભવાની બેઠી છે અને હું તો 15 વર્ષથી સ્ટ્રગલ કરું છું આ લાઈનની અંદર પણ મને ઉજળો કર્યો. ધોળકા પંથક બાવળા પંથક દસકોર તાલુકો અમરેલી સુધી લાંબો કર્યો છે એ આની દયા છે બાપો. ત્યાં આપણે ચાલીએ નહીં અમરેલીમાં કેમ કે રાવા રગતિયા ખીમડિયા પાંચાકરિયા બોળિયા નારીજણા સૂર્યમુખી રાવા બોળિયા ગણેશ હે સાહેબ આભા મંડળી હોય ત્યાં 84 ખાતાના ધણી બેઠા હોય ખીમડિયા હોય જ્યાં મારી ભવાની બેહાડે અને એ ભવાની ટોકો કરું મારા બાપની દેવી.
લઈ ગયા ભોળ. ભોળમાં જ રહ્યો. એ પતાવાઈ લાવી. ભૂંગા આયા તો હું ધ્યાન આવે જ નથી આ વાતમાં. એલા બાપા તમને સમૂહ માતા નથી આવતી હે હા વધાવો સાહેબ તારીથી આ જય ગોગા સાઉન્ડ ના માલિક આયા મારો બાપ નવકડી માયલો નાગ મારી વિનતી પાસો તારી માથે મોરલિયું ના માર આડુ તૂટે પાતાળમાં નાગની એ તું સ્વરસનો સાપ તું 100 વર્ષનો સાપ રાફડામાં કારું ધાઈ રહ્યો સાહેબ જેના કોર્ટની માલી પર મણિધર બેઠો હોય રાફડા કોઈની હુના હોય નહીં બાપ અને એ રાફડાની માલી પર કદાચ મારો ખીતલીઓ બેઠો હોય મારો મણિધર બેઠો હોય એવું તો બોલો ને મારા બાપ મારી ને રામણની કુંજડી મારી એ ઉગદાના સદાની દિલી પર બાપની દિલી મદારી વજાવે મોરલી મણિધર નો મંડાય એ પુરાય કડિયામાં પેલા પરડો તરા માતા નાદ ના સંભળાય આ બાપો એ વહાલો નો વાદાવી રે રમે લાદો એ તલો ને આખે તો વહાલો નો વાદાવી રે રમે લાદો એ તલો ને માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ મજા રાખી રામ એ ઘરના આંગણે માતાનો રડો લીલા વાડીને લીલો મારા બાપની દેવી મારી ઉજળના સગની દેવી એ મારી કામરૂ દેશની વડાવની કોથળી સાહેબ ઉજ્જૈન ગયા હોય એને ખબર હોય સિદ્ધો વર્ડ
ગંદરકી મસાણ આ બધું સિદ્ધ કરીને મારી મેમરી બેઠી છે શીખવા બદલવાની ત્રણ દિવસ જ થયા લઈને આવ્યા અમે બધા. જો શિપ્રા નદી બા હા. ત્રણ દિવસ જ થયા. હા મારી ઉજળના સોગની દેવી પરબાપની દેવી વીરા મારા એક હરસિદ્ધિના વીરા રામ બાપો બાપો વડાનો વકાનો હોય નહીં કરોડની વાળી મજા કહું વીરા હા જય 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 ગોગા આવત તમારો સંભે આવી પકડી બોલે ભાઈ હોનાનો સુરત બનાવ્યો મારા એક હરસિદ્ધિના વીરા રામ વીરા અટકામણ કદાચ એ આવતી હોય ને વીરા તો વીરા મને આવતી જ વીરા એ આપણે બેબી શાંતિ રહો. બોલો બોલો બેબી બોલો જોજો મારી પશુ પ્રભાતની વેળા બને છે જે કાંઈ બોલે કે બિચારી બોલશે બહાર વીરા મારા એક હરસિદ્ધિના વીરા રામ વીરા કડા અડદનો દાડો વીરા અહીંયા નખાણો જ ને વીરા તો વીરા મારી ઉપર આવ્યો જ વીરા વીરા મારા એક હરસિદ્ધિના વીરા રામ વીરા સમય તો બની ગયેલો વીરા